બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાનને ધમકી આપનાર યુવક તો ગુજરાતી નીકળ્યો। આ ધમકી આપવાના કેસમાં તપાસનો રેલો ગુજરાતના વડોદરા સુધી પહોંચ્યો છે અને વાઘોડિયાના રવાલા ગામેથી આ ધમકીભર્યો મેસેજ કરવામાં આવ્યો હતો। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ અર્થે અત્યારે વડોદરામાં ધામા પણ નાખ્યા હતા। પોલીસની પૂછપરછમાં યુવક માનસિક દિવ્યાંગ હોવાનો પણ ખુલાસો થયો છે। રવાલા ગામના 26 વર્ષના મયંક પંડ્યા નામના વ્યક્તિની મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે, જે માનસિક રીતે અશક્ત હોવાનું તપાસમાં સામે આવ્યું છે। ત્યારે તેને લઈને પોલીસે નોટિસ પાઠવીને મુંબઈ પૂછપરછ માટે પણ બોલાવ્યું છે, જે તપાસ બાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ફરી પાછી મુંબઈ જવા માટે રવાના પણ થઈ ગઈ છે। જાણીતું છે કે વર્લી ટ્રાન્સપોર્ટ વિભાગના વોટ્સએપ નંબર પર ધમકી મોકલવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે અભિનેતાના ઘરમાં ઘૂસીને તેમને મારી નાખવામાં આવશે। આટલું જ નહીં, સલમાનની કારને બોમ્બથી ઉડાવી દેવાની પણ ધમકી આપવામાં આવી હતી। હાલ આ તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને સલમાન ખાનને ધમકી આપનાર યુવક પકડાઈ પણ ગયો છે। ત્યારે આ બાબતે તમે શું વિચારો છો, કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો।